શું તમને ખબર છે 2 ઓગસ્ટ 2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે 4,000ની સહાય, દીકરી ધોરણ 9માં આવે ત્યારે 6,000ની સહાય અને દીકરી 18 વર્ષની વય પૂરી કરે ત્યારે 1 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનું નામ છે વ્હાલી દીકરી યોજના. તેની પૂરી જાણકારી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા ગુજરાત સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત 2 ઓગસ્ટ 2019ના રોજ કરવામાં આવી હતી. હવે વાત કરીએ યોજનાના લાભની. આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે? 2 ઓગસ્ટ 2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અપવાદરૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં 1 કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા તમામ દંપતીઓની દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લાભ મેળવવા માટે જરૂરી પુરાવા: દીકરીના માતા પિતાનો સંયુક્ત આવકનો દાખલો, દીકરીના માતા પિતાના આધાર કાર્ડ, દીકરીના માતા પિતાના જન્મનો પુરાવો, દીકરીના માતા પિતાના રહેઠાણનો પુરાવો, દીકરીના જન્મનો દાખલો, દીકરીના માતાનો જન્મનો દાખલો, દંપતીના જન્મેલા હયાત તમામ બાળકોના જન્મના દાખલા અને વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંદનામું. હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેની માહિતી આગળ જોઈએ. દીકરીના જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનાના આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે. ગ્રામ પંચાયત કચેરીના ઈ-ગ્રામ સેન્ટર દ્વારા તમે અરજી કરી શકો છો. તાલુકા મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રના ઓપરેટર દ્વારા તમે અરજી કરી શકો છો અને ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પરથી તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.